વરસાદ બાદ જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। વિરમગામમાં ઉપરવાસમાં વરસાદી પાણી ફરી વળતાની સાથે જ ભારે હાલાકી સર્જાય છે। ભૂત બંગલો વિસ્તાર, ફુલવાડી, મોટા મંદિર અને નવાપરા સહિતના વિસ્તારો એ જળમગ્ન બની ગયા છે। 50 થી વધુ ઘરોમાં ઢીચણસમા અને ક્યાંક કમરસમા પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। વરસાદે વિરામ તો લઈ લીધો છે, તે છતાં પાલિકા દ્વારા પાણીના નિકાલની કોઈ જ યોગ્ય કામગીરી નથી થઈ અને ત્યારે આક્રોશે ભરાયેલા રહીશોએ આક્ષેપ કંઈક એવા કર્યા છે કે અત્યાર સુધી કોઈ જ અધિકારી કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ નથી મળી। 15 મકાનમાં ફૂલ પાણી ફરી વળ્યું છે। એમ કયો વિસ્તાર કયો આ ફૂલવાડી ભૂતિયો બંગલો વિસ્તાર કહેવાય। અત્યારે શું હાલાકી શું પડી છે? હાલાતીમાં પાણી આ 2 દાડેથી રોજ સાંજે કાલ રાતથી બહુ જ વધારે વધી ગયું છે પાણી। કોઈ અધિકારીઓ આવ્યા નથી? કોઈ આવ્યા નથી ના। અને 10-15 મકાનમાં પાણી ભરાણું, એમાં અમારે બહુ તકલીફ હાલવાની, ઢોરાની બધી રીતે, પણ કોઈ આવતું નથી અહીંયા અંબા લેવા કંઈ। એ આમ મંદિર છે, મંદિરમાં કેટલા મકાનો અહીંયા? આશરે કેટલા મકાનો? અહીંયા 10, 15, 20 મકાન હશે।